મેરુભા પૂરાથી કરશે. સૌ આપણે તાળીઓથી વધાવીશું. સરપંચ ડેલિગેટ આ બાજુ એવા જ આપણા બીજા આપણા જિલ્લા સંગઠન પ્રમુખ દશરથભાઈ પટેલ માંડલ તાલુકા ભાજપ સ્વાગત કરવા સોલંકી રાણાજીને વિનંતી. એવા તાલુકા સ્વાગત કરશે ગિરીશભાઈ તલાટી. વરરાજસિંહ કાંટુબા ગામના આગેવાન. પ્રમુખ કારુલબેન ભરત ઝાલાનું સ્વાગત. ભાઈ આ બાજુ આ ઠાકોરનું આજે આખો દિવસ આરોગ્ય ક્ષેત્ર પાછળ આપણા વિસ્તારને વિવિધ વિકાસના કામો મળે તેવા ભાવ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી માન્ય ડૉક્ટર મહેન્દ્રભાઈ ભુજપરા, જિલ્લા પંચાયતના સદસ્ય અને ન્યાય સમિતિના ચેરમેન માન્ય ભીખાભાઈ વાઘેલા, જિલ્લા પંચાયતના સદસ્ય માન્ય બાબુભાઈ પટેલ, અમે લોકો રામપુરા માન્ય ભુજપરા સાહેબની ગ્રાન્ટમાંથી 18.5 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું છે. અને તે બાદ કાંજ ગામ જે દિત્રોજ તાલુકાનું છે ત્યાં 35 લાખ રૂપિયાના ખર્ચે સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું. અને દિત્રોજ ગામે લગભગ 40 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ મહિલા બાળ વિકાસના ભવનનું પણ આજે અમે ત્યાં લોકાર્પણ કર્યું છે. અને તે બાદ આ માંડલ તાલુકાનું સૌથી મોટું ગામ એવા વિટલાપુર ગામે પણ 18.5 લાખ રૂપિયાના ખર્ચે અત્યંત આધુનિક જે એમ્બ્યુલન્સ તૈયાર થઈ છે એનો માન્ય મુખ્યમંત્રી સાહેબના આજે આપણે ઉદાહરણ કરવાનું. એ વિસ્તારની અંદર સ્પેશિયલ શ્રમજીવીઓ માટે હોસ્પિટલ એક બનતી હોય. અને આવનારા દિવસની અંદર આપણા આ વિસ્તારની અંદર મજૂર વિસ્તાર ખૂબ છે, એટલે કે કંપનીઓમાં કામ કરતા લોકો ખૂબ છે. તો આવનારા દિવસમાં વિસ્તારની અંદર લીવર હોસ્પિટલ પણ ભવિષ્યની અંદર બનવાની છે. એના માટે પણ ઉદ્યોગ મંત્રી સાહેબ તરફથી હા છે. એટલે આવનારા દિવસમાં એનો પણ લાભ આ વિસ્તારને ખૂબ મોટા પ્રમાણમાં મળવાનો. સાથે આપણે બધા લોકો જાણીએ છીએ કે આપણા માંડલની અંદર ટૂંક સમયમાં CSC સેન્ટરનું પણ આપણે ખાતમુહૂર્ત કરવાનું થશે પરમારસે. અને એના માટે પણ ખૂબ મોટું CSC સેન્ટર જ્યાં આખા તાલુકાના લોકોને લાભ મળે, એ લોકોનું આરોગ્યની ચિંતા થાય, એ પ્રકારનું આપણે બધા કામ કરવા માંગીએ છીએ. અને મારી ગામના સરપંચ અને તાલુકા સદસ્ય અને ગામના વડીલોને વિનંતી કે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આપણા ગુજરાતને, આમ તો માન્ય પ્રધાનમંત્રી શ્રી આખા દેશને 5 લાખ રૂપિયા સુધીની મફતમાં સારવાર આપે છે, પણ આપણે નસીબદાર છીએ કે માન્ય નરેન્દ્રભાઈને 5 લાખ રૂપિયા અને 5 લાખ રાજ્ય સરકાર એમ કરીને 10 લાખ રૂપિયા સુધીની મફતમાં સારવાર આપણને મળે. તો આ જેટલા પણ લોકો આયુષ્યમાન કાર્ડમાં હજુ બાકી હોય, જેને કાર્ડ કઢાવ્યું ના હોય, ક્યાંક તકલીફમાં હોય, તો આવા લોકોને સામે ચાલીને એમ્બ્યુલન્સના લોકાર્પણ સમારંભમાં આપણા વિરમગામ વિધાનસભાના લોકપ્રિય, આમ તો ટૂંક સમયમાં લોકપ્રિય થઈ ગયા બહુ નાના લોકપ્રિય થઈ ગયા તો મહેતાનું ભાષણ તો ક્યાંથી આવડી કાઢ્યું. પણ સામે બીજું છે કે મોસળમાં માપ પીરસનારી હોય તો કે તમને ભાણો પીરસવા આવ્યો છે. મારું મોસળ અહીં છે રુદાલ, ઘણા બધાને ખબર પણ છે, અહીંયા ઘણા બધા મારા સગા પણ છે. એટલે આ એમ્બ્યુલન્સ જે આવી છે એ ટોટલી હાર્દિકભાઈ અને અમારા સંગઠનના જે અધિકારીઓ છે એમને રજૂઆતથી જ આવી છે. હાર્દિકભાઈ એક પ્રસંગમાં મને કટોસરમાં કીધું કે સાહેબ કે મારે વિટલાપુર ચોકડી પર ખાસ એમ્બ્યુલન્સ જરૂર છે, કે મારે ઇન્ડસ્ટ્રીને બધું બહુ એરિયા છે, એટલે અવારનવાર એક્સિડન્ટ અકસ્માતના બનાવો બીજા રાજ્યના માણસો પણ ખૂબ અહીં આવે છે. અને હાર્દિકભાઈ અને સંગઠનવાળાને કીધું અને મેં તરત જ આ પાડી દીધી.
અને આ એમ્બ્યુલન્સનું આજે આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને જે સંસદ સભ્યની અમારે દર વર્ષે 5 કરોડ રૂપિયા ગ્રાન્ટ આવે. 5 કરોડ રૂપિયામાં 2 વર્ષની ગ્રાન્ટ તો આવી નથી કોરોનાના કારણે, એટલે 10 કરોડ નથી એવા. પણ છતાંય જે કંઈ પૈસા એમાં મેક્સિમમ મેં આરોગ્ય ક્ષેત્રે પૈસા ફાળેલા. એમાં સૌથી વધુ 35 એમ્બ્યુલન્સ મારા સંસદીય ક્ષેત્રમાં 35 એમ્બ્યુલન્સ મેં આપી છે. એકલા વિરમગામ વિધાનસભામાં મારી 6 એમ્બ્યુલન્સ આવી વિરમગામમાં. અને એમાં આજે આ બીજી એમ્બ્યુલન્સનું લોકાર્પણ આપણે સવારે અમે કર્યું એક, અને આજે બીજું કરી રહ્યા છીએ. આ એમ્બ્યુલન્સનો ઉપયોગ આપણે બધાને ખબર છે કે કોરોના વિરમગામ વિધાનસભામાં મારો પ્રવાસ છે. મારી સાથે વિરમગામના વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, સંગઠનના તમામ હોદ્દેદારો અને સરકારના તમામ અધિકારીઓ અને આરોગ્યના તમામ સ્ટાફ સાથે આજે મેં સવારથી મારો પ્રવાસ જે મારી 35 એમ્બ્યુલન્સ આપવાની છે એના એક ભાગરૂપે સૌથી પહેલી એમ્બ્યુલન્સ રામપુરા ભંકોડ આપી છે અને બીજી આજે અહીંયા વિઠલાપુર ગામે આપી છે. આની સાથે સાથે કાંજ ગામમાં મારા અને હાર્દિકભાઈ દ્વારા એક 36 લાખ રૂપિયાના ખર્ચે એક સબ સેન્ટરનું આજે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે અને દેત્રોજમાં એક ICDS ભવનનું પણ અમે ઉદ્ઘાટન કર્યું છે. આ એમ્બ્યુલન્સોનો ઉપયોગ દર્દીઓને આપણને ખ્યાલ છે કે કોરોના વખતે કેટલી તકલીફ પડતી, લોકોને સદુપયોગ થાય અને આ એમ્બ્યુલન્સમાં જે દર્દીઓ જાય એ તમામ લોકો સાજા થઈને આવે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ.